એક મર્ડર કેસનો આરોપી હતો કે જે પકડાઈ ગયો અને ત્યારબાદ તેનું એન્કાઉન્ટર પણ થઈ ગયું છે। અંબાપુર મર્ડર કેસ કે જે ખૂબ જ ચર્ચિત હતો તેના આરોપીનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે। સાયકો કિલરે પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને તેના જવાબમાં જ તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે। સાયકો કિલર ગંભીર રીતે ઘાયલ થયો હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। સાયકો કિલર એક ગંભીર રીતે ઘાયલ થયો છે કારણ કે જ્યારે તેને લઈ જવામાં આવતો હતો તેણે પોલીસ ઉપર ફાયરિંગ કરી દીધું, પોલીસને ઘાયલ કરવાની કોશિશ કરી। સાયકો કિલરને કેનાલ પાસે પોલીસ લઈ ગઈ હતી અને ત્યારે જ તે આરોપીએ પોલીસ ઉપર હુમલો કરી દીધો। ત્યારે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે, એટલે કે આરોપીનું એન્કાઉન્ટર કરાયું છે। અંબાપુર મર્ડર કેસના આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, સાયકો કિલરે પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને તેના જવાબમાં કાર્યવાહી કરાઈ, તેનું એન્કાઉન્ટર કરાયું। જે આરોપી છે એ ગાંધીનગરની અંબાપુર કેનાલ રિકન્સ્ટ્રક્શન વખતે ભાગ્યો હતો અને એ વિરલ પરમાર જે છે એ ભાગતો હતો। એ સમયે પોલીસ પાસેથી ગન છીનવી અને એને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને જે બાજુમાં જે તારની વાડ છે એ તારની વાડ કૂદી અને ભાગતો હતો કે પોલીસે પણ સામે એને ફાયરિંગ કર્યું છે। બંને પક્ષે સામે સામે ફાયરિંગમાં પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। બે પોલીસ કર્મચારીઓને ગોળી વાગી છે અને ઇજાગ્રસ્ત થયા છે, એમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આરોપી જે વિરલ પરમાર જે છે એને પણ ગોળી વાગી છે, સંભવતઃ એને ક્યાં ઘટના સ્થળે જ અવસાન થયું એ પ્રકારની સ્થિતિ અત્યારે માહિતી મળી રહી છે। જોકે તેને પણ અત્યારે સારવાર માટે થોડી સમયમાં લઈ જવામાં આવશે। ગાંધીનગર પોલીસ, એસઓજી, એલટીટી સહિતનો સ્ટાફ છે એ ત્યાં પહોંચ્યો છે। આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડ્યો હતો અને પકડ્યા પછી એને જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન અને કેવી રીતે ઘટના બની એ લઈ જતી હતી અને એ સમયે આ ઘટના બની છે। અત્યારે હાલ તપાસ ચાલુ છે। જી, આપ જોડાયેલા રહેજો હિરેન અમારી સાથે। અંબાપુર મર્ડર કેસ કે જે ખૂબ જ ચર્ચિત હતો કે જેમાં એક મોડલ યુવકની હત્યા કરી દેવામાં આવી અને આ સાયકો કિલર હતો કે જે એવી રીતે ટાર્ગેટ કરતો, પ્રેમી પંખેડાઓને નિશાન બનાવતો, લૂંટ કરતો અને એ લૂંટમાં જો કોઈ પ્રત્યાકાર કરવા જાય તો તેની હત્યા પણ કરી નાખતો। અગાઉ પણ 2021માં આવું જ કૃત્ય કરી ચૂક્યો હતો। ત્યારબાદ તે જેલમાં ગયો હતો અને જ્યારે જેલમાંથી છૂટીને આવ્યો ફરી એક વખત તેણે એક યુવકની હત્યા કરી। અમારી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાયેલા છે। હિરેન, આ સાયકો કિલર હતો જે પહેલા પણ આવી ઘટનાઓને અંજામ આપી ચૂક્યો હતો અને હવે જ્યારે ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે હવે આ સમાચાર સામે આવ્યા છે। જો અગાઉ 3 ઘટનાઓમાં એ આરોપી તરીકે પકડાઈ ચૂક્યો છે। આ પ્રકારનું મર્ડર એને લગભગ 1.5 વર્ષ પહેલા આ જ કેનાલ ઉપર કર્યું હતું અને એ પણ કપલ બેઠું હતું અને એમાંથી લૂંટના ઈરાદે એ વિપુલ પરમારે છે એ વ્યક્તિની હત્યા કરી હતી અને આ ગયા અઠવાડિયે ફરીથી જે હત્યા હતી એ હત્યા પછી સાયકો કિલર કે જેને કેનાલ પાસે પોલીસ લઈ ગઈ હતી કારણ કે કેનાલ પાસે જ આવી ઘટનાઓને અંજામ આપતો, ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ ગોતતો અને મોડસ ઓપરેન્ડી પણ તેની એવી જ રહી હતી। ત્યારે પોલીસ તેને ઘટના સ્થળે લઈ ગઈ હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હતું, પરંતુ તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે તે પહેલાં જ આરોપી એમ પણ સાયકો હતો ત્યારે તેણે પોલીસને જ ઇજાગ્રસ્ત કરી દીધા। 2 પોલીસ કર્મચારીઓ પર ગોળી ચલાવી હોવાની વાત પણ સામે આવી રહી છે અને જ્યારે સ્વ બચાવની વાત આવી ત્યારે પોલીસે પણ ગોળીબાર કરી દીધો અને એન્કાઉન્ટર કરી દીધો। 2 પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હોવાની બાબત સામે આવી છે। ખૂબ જ ચર્ચિત કેસ કે જ્યાં યુવક અને યુવતીઓને આ સાયકો ટાર્ગેટ કરતો અને તેમને ટાર્ગેટ કરી તેમની સાથે લૂંટ કરવાનો પ્રયત્ન કરતો અને ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ શોધતો હતો। તે યુવક પણ મોડલ હતું અને તેણે જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે આરોપીએ તેની હત્યા કરી નાખી, તેના ઉપર હુમલો કરી દીધો અને ત્યારબાદ તે નાસ્તો ફરતો હતો। તેને એવી જાણ થઈ ગઈ હતી કે આ કેસ ખૂબ જ ચર્ચિત થઈ ચૂક્યો છે અને ત્યારે તે નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો અને ત્યારબાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હતું। પોલીસ તેને લઈ ગઈ હતી તે જ કેનાલ ઉપર કે જે વાવરૂ જગ્યા છે અને ત્યારે જ તેણે મોકો જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો અને ભાગવાના પ્રયાસમાં તેણે પોલીસ ઉપર જ ગોળીબાર કરી દીધું, જેમાં 2 પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી છે અને સામે જવાબમાં પોલીસે પણ પ્રતિકાર કર્યો અને તેના ઉપર એન્કાઉન્ટર કર્યો હોવાની બાબત પણ સામે આવી છે। હિરેન ફરી જોડાઈ ચૂક્યા છે। હિરેન, મોડસ ઓપરેન્ડી રહી હતી આરોપીની સાયકો કિલર આપણે કહી રહ્યા છીએ કારણ કે અવાવરૂ જગ્યાઓ પસંદ કરતો અને પ્રેમી પંખેડાઓને ટાર્ગેટ કરતો।
તો પ્રેમી પંખીડાઓને ટાર્ગેટ કરતો હતો અને એનું કારણ હતું કે એના લગ્ન નહોતા થતા અને એને જે પ્રેમિકા હતી એ પ્રેમિકા સાથે પણ એના લગ્ન નહોતા થયા અને એટલા જ માટે એણે આ પ્રકારે 2 હત્યાઓ કરી હતી. આ બીજી હત્યા પછી એ ભાગતો હતો અને એને રાજકોટથી પકડવામાં આવ્યો હતો. જોકે પકડ્યા પછી એ વ્યક્તિને ગાંધીનગર પોલીસ પોતાના હસ્તે લઈ અને જ્યારે તપાસ માટે ત્યાં પહોંચી હતી એ જ સમયે આ વિરલ છે એણે પોલીસ પાસેથી બંદૂક છીનવી અને એને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એ સમયે એ જ બંદૂકથી એણે સામે પોલીસ પર ફાયરિંગ કર્યું છે. પોલીસના જવાનોને પણ એમાં ઈજા થઈ છે અને એ ઘટના પછી પોલીસે સામે ક્રોસ ફાયરિંગ કર્યું છે અને એમાં આ આરોપી વિરલ પરમાર છે એનું મૃત્યુ થયું છે. ગંભીર રીતે તે ઘાયલ થયો હતો અને એને મૃત્યુની અવસ્થામાં ત્યાંથી હવે ગાંધીનગર સિવિલ માટે અને પીએમ માટે લઈ જવામાં આવશે. હિરેન, જે પ્રકારે એની મનોવૃત્તિ રહી થોડા સમય પહેલાં જ્યારે એણે ગાંધીનગરમાં લગભગ 4-6 મહિના પહેલાંની એક વાત છે કે એ જ પ્રકારે એ જ મોડસ ઓપરેન્ડીથી હુમલો કર્યો. છેલ્લા કેટલાય સમયથી એ એક જ જગ્યા પર ઊભો રહેતો હતો જ્યાં કોઈ યુગલ દેખાય અને એને ટાર્ગેટ કરવાનો, પહેલાં ડરાવવાની વાત કરવી, ત્યારબાદ છરી બતાવી અને ત્યારબાદ એની આખી મોડસ ઓપરેન્ડી, ત્યારબાદ એની પોતાની બહેનના ત્યાં રહેવા માટે જતો રહે છે. 2 પોલીસ અધિકારીઓને આખી એની કામગીરી સોંપવામાં આવે છે એક ટીમ બનાવીને. 2 પીઆઈ લેવલના અધિકારીઓ છે કે જે આખું ઓપરેશન પાર પાડે છે. માત્ર 4 જ દિવસની અંદર એમને પકડીને લાવવામાં આવે છે અને ત્યારબાદ આજે જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે લઈને જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ફરી એકવાર દર્શકોને એ ઘટના જાણવી છે કે એ કેવી પરિસ્થિતિની અંદર એને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવતો હતો અને તે દરમિયાન આ પ્રકારની ઘટના ઘટી છે. કોણ એ પોલીસ અધિકારી હતા કે જેમની પાસેથી એણે રિવોલ્વર છીનવવાની કોશિશ કરી? હિરેન, તો આ આખો ઘટનાક્રમ જોઈએ તો મર્ડર થયા પછી એટલે કે જે દિવસે રાત્રે હત્યા થઈ એના બીજા દિવસે મોડી સાંજે જ આ વ્યક્તિ અને આરોપી જે છે એ ગાંધીનગરના છાલા અને બેગામની આસપાસના વિસ્તારમાં હતો. ગાંધીનગર એલસીબીને આ ઇનપુટ મળ્યા હતા કારણ કે એની પાસે જે ફોન રહ્યો હતો એ ફોન ચાલુ હતો અને લોકેશન ટ્રેસ કરી આ વિરલ છે એની પાસે ગાંધીનગર એલસીબીની ટીમ પહોંચી હતી. એકવાર ગાંધીનગર એલસીબીની ટીમે એને ટક્કર મારી અને ત્યાંથી એ નીચે પડી અને ભાગ્યો હતો. જોકે પોલીસે ત્યાં પણ ફાયરિંગ કર્યું હતું. જોકે સત્તાવાર સમર્થન હજુ સુધી પોલીસે ફાયરિંગને નથી આપ્યું. ત્યાંથી બચીને ભાગેલો એ વ્યક્તિ રાજકોટ પહોંચ્યો હતો અને રાજકોટમાં આ તપાસની અંદર ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે મહિલા પીઆઈની ટીમ છે એને રાજકોટથી પકડ્યા પછી ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગર પોલીસને હેન્ડઓવર કર્યો હતો. ગાંધીનગર પોલીસે હેન્ડઓવર કર્યા પછી જે પંચનામું કરવાનું હોય છે ઘટના સ્થળનું એ પંચનામા માટે આ વ્યક્તિ ત્યાં લઈ ગયા હતા અને એ સમયે પોલીસની રિવોલ્વર છીનવી અને ભાગવાનો ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો. જોકે સાથે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ હતી કે એલસીબી હતી કે એસઓજી હતી હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ શકી. સામસામે ક્રોસ ફાયરિંગની અંદર ગાંધીનગર પોલીસના 2 થી 3 લોકોને પણ ઈજા થઈ છે અને આ વિરલનું મૃત્યુ થયું છે એ પ્રકારની માહિતી પ્રાથમિક સૂત્રો પાસેથી અત્યારે મળી રહી છે. એસપી સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યો છે. સ્વાભાવિક રીતે એની જે મનોસ્થિતિ માનસિકતા હતી એ આ પ્રકારની માનસિકતા આરોપીની હતી. એના કારણે ગઈકાલે મોડી સાંજથી જ પોલીસની રજાઓ પણ રદ કરી હિરેન, આપને રોકવા માંગી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે સાયકો કિલરને અત્યારે હત્યા કરી દેવામાં આવી છે. એ ઠાર થયો છે પોલીસની ગોળીથી કારણ કે જે પ્રકારે પોલીસની રિવોલ્વર છીનવીને ફાયરિંગ કરવાની કોશિશ કરી, પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાની કોશિશ કરી અને એ દરમિયાન સામસામી જે પરિસ્થિતિ થઈ, અથડામણની પરિસ્થિતિ થઈ અને ત્યારબાદ એ ગંભીર રીતે ઘાયલ હતો. અત્યારે વિપુલ જે સાયકો કિલર છે તેની હત્યા થઈ છે, એ ઠાર થયો છે અને આ બધાની વચ્ચે એક મોટા સમાચાર એ છે કે એ સાયકો કિલર કે જે નવરાત્રિના તહેવારની દરમિયાન અમદાવાદથી લઈને ગાંધીનગર સુધી એક ખૌફ પેદા કર્યો, એક ભય પેદા કર્યો કે કોઈ પણ અવાવરૂ જગ્યાએ જો કોઈ પ્રેમી યુગલ દેખાય છે, કોઈ પતિ પત્ની દેખાય છે તો એવા લોકોને ટાર્ગેટ કરનારો સાયકો કિલર આખરે ઠાર કરાયો છે. ખૂબ મોટા સમાચાર છે કારણ કે પોલીસના જાપ્તામાં પીઆઈ ગોહિલ જે મહિલા પીઆઈ છે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે એક આખી ટીમ બનાવવામાં આવી હતી, એ આખી તપાસ કરી રહ્યા હતા. જેમણે 4 દિવસની અંદર આખું ઓપરેશન પાર પાડ્યું. 5 કલાક સુધી પ્રેક્ટિસ કરી કેવી રીતે એને પકડવો કારણ કે એની બહેનના ઘરે, બહેનની સાસરીમાં રોકાયો હતો. ત્યાંથી એને દબોચીને અમદાવાદ લઈને આવવામાં આવ્યો કારણ કે એની મનોવૃત્તિ એવી રહી છે અત્યાર સુધીની કે જે પણ દેખાય એના પર હુમલો કરી દેવો. ખુદ પરિવારના લોકોએ છાપામાં જાહેરાત આપી હતી કે અમારા કયામાં નથી. એટલા જ માટે એ છેલ્લા ઘણા સમયથી પોતાના આર્થિક ગુજરાન ચલાવવા માટે ચોરી કરતો, લૂંટફાટ કરતો અને ત્યારબાદ હિરેન અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એને ઠાર કરી દેવામાં આવ્યો છે. જો અંબાપુર કેનાલ જે ઘટના સ્થળ છે એ ઘટનાની નજીક જ આ ફરીથી એક હેપનિંગ થયું છે અને પોલીસ સૂત્રો કહી રહ્યા છે તે પ્રકારે ગાંધીનગર પોલીસ જ્યારે ત્યાં એને લઈ અને રિકન્સ્ટ્રક્શન માટે અને પંચનામા માટે ગઈ હતી
એ સમયે એણે પોલીસ પાસેથી રિવોલ્વર જે છે એ અધિકારીની રિવોલ્વર છીનવી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અને તરત જ, કારણ કે ત્યાંનું લોકેશન એ પ્રકારનું છે કે એક તરફ નર્મદાની મુખ્ય કેનાલ છે, વચ્ચેનો રસ્તો છે કે જ્યાં મર્ડર થયું હતું, અને એની બિલકુલ બીજી તરફનો રસ્તો છે કે જ્યાં જાડી ઝાંખરા અને જંગલ જેવો વિસ્તાર છે. કેટલાક ફેન્સિંગ પણ કરેલું છે અને ત્યાંથી એણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગર પોલીસે તરત જ એના પ્રતિકારના ભાગરૂપે એણે રોકવાનો પ્રયત્ન કર્યો. એણે પોલીસ ઉપર ફાયરિંગ કર્યું. એમાં 2 લોકોની ઈજા થઈ છે, 2 પોલીસના જવાનોને ઈજા થઈ છે અને એના કારણે પોલીસે સામે ક્રોસ ફાયર કરતા એ આ જંગલમાં નાસતો હતો. ને એ સમય એટલે જંગલ વિસ્તાર એટલે કે કેનાલને અડીને જે જાડી ઝાંખરાવાળો વિસ્તાર છે એ વિસ્તારની અંદર એ ભાગવાનો પ્રયત્ન કરતો હતો. ને એ જ સમયે ત્યાં એને પોલીસે ઠાર કર્યો છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ તેનું ત્યાં મૃત્યુ થયું છે સ્પોટ પર. એ પ્રકારની પોલીસ સૂત્રો માહિતી અત્યારે આપી રહ્યા છે. જે ઈજાગ્રસ્ત પોલીસ જવાનો છે એમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, કારણ કે ગાંધીનગર પોલીસના જવાનોને પણ ગોળી જે છે એ વાગી છે. એ પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે. 3 દિવસ પહેલા આ દુર્ઘટના બની હતી. રાત્રે 2 વાગે એણે હત્યા કરી હતી અને એની માનસિકતા જે પ્રકારે હતી એટલે સ્વાભાવિક રીતે એ ત્યાંથી નાસી છૂટે એ પ્રકારની સંભાવનાઓ અગાઉ પણ હતી. કારણ કે તમને ઘટના બની એ દિવસના રાતનો એટલે કે સાંજનો ઘટના યાદ કરાવું તો એ પોલીસે એના લોકેશન ટ્રેસ કરતા એ વિરલ પરમાર ગાંધીનગરના છાલા અને દહેગામ આસપાસનો જે વિસ્તાર છે, મહેમદપુરા ગામને બધું, ત્યાં ફરતો હતો. ત્યારે પણ ગાંધીનગર એલસીબીની ટીમે એને ટક્કર મારી અને એને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ત્યાંથી પણ એ ટક્કર માર્યા પછી ભાગી છૂટ્યો હતો, કારણ કે સિંગલ બોડીનો વ્યક્તિ હોવાના કારણે અને આ પ્રકારની માનસિકતા, ચોરી, લૂંટફાટ અને હત્યાની માનસિકતા હોવાના કારણે તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. એનો મોબાઈલ એક ત્યાં પડી ગયો હતો અને એના કારણે પોલીસ એનું લોકેશન ટ્રેસ નહોતી કરી શકી. પરંતુ બીજા મોબાઈલના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એને પરમ દિવસે જ મોડી રાત્રે દબોચ્યો હતો અને ગઈકાલે એને કાગળ ઉપર એની અટક પણ કરવામાં આવી હતી. પીઆઈ ગોહિલ, મહિલા ક્રાઇમના જે મહિલા પીઆઈ છે, એમણે એની ધરપકડ કરી હતી અને આજે ગાંધીનગર પોલીસ જે ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં એને લઈ ગઈ હતી ત્યારે આ બનાવ થયો છે. બિલકુલ હિરેન, પીઆઈ ચૌહાણ અને પીઆઈ ગોહિલની આ મહેનત હતી કે જ્યારે એને રાજકોટથી દબોચીને અમદાવાદ લાવવામાં આવ્યો, ત્યારબાદ એ જ જગ્યા કે જ્યાં એણે એક યુવકની હત્યા કરી, એ યુવક કે જે પોતાની પ્રેમિકા સાથે બર્થડે સેલિબ્રેશન માટે એ કેનાલના ઉપરના ભાગ પર હતો અને ત્યારબાદ એ દરમિયાન એણે હત્યા કરી છે. મનોવિકૃતિની પરાકાષ્ઠા એ હતી કે કોઈ પણ યુગલ જોવે તો એને એની પોતાના લગ્ન ન થતા હોવાની એ વાત યાદ આવતી અને એના પર ગુસ્સો આવતો. એક માનસિક બીમારીથી પીડિત હતો એ વ્યક્તિ. વારંવાર આ પ્રકારના લોકોને ટાર્ગેટ બનાવતો. છરી કાઢીને સૌથી પહેલા પૈસા લૂંટફાટ કરીને જે કંઈ એની પાસે હોય વસ્તુ માંગવામાં આવતી. થોડા દિવસ પહેલા જ એક પ્રોફેસરને પણ લૂંટ્યાની વાત સામે આવી હતી. ગાંધીનગરની એક કોલેજના પ્રોફેસર હતા, જે દરમિયાન તે સિગારેટ પીવા માટે રસ્તા પર ઊભા હતા. ત્યાં એ દરમિયાન એ 3 લોકો આવે છે એક બાઇક પર સવાર થઈને. એ ગાડીની બિલકુલ આગળના ભાગે એનું બાઇક ઊભું રાખી દેવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં જઈને એની લૂંટ ચલાવવામાં આવે છે. પરંતુ આ આખી ઘટનાનો હવે અત્યારે અંત આવી ગયો છે, કારણ કે સાયકો કિલર વિપુલની હત્યા થઈ છે એ જ જગ્યા પર જ્યાં એણે એક યુવકની હત્યા કરી, નિર્દોષ યુવકને માર માર્યો હતો. બિલકુલ એ જ જગ્યા પર એને ઠાર કરી દેવામાં આવ્યો છે.